આજે મારે એક એવી લાગણીની વાત કરવી છે આપ સૌની સમક્ષ કે જે એકદમ નાના બાળક પાસેથી મને શીખવા મળી છે. મારો જ ભત્રીજો. હું અત્યારે અહીંયા યુએસએ છું અને હવે 2 દિવસમાં ઇન્ડિયા પાછી જવાની. મેં થોડા દિવસ પહેલાં ફોન કર્યો કે બેટા તારા માટે શું લાવું, એટલે કે ફિયા તમે મારા માટે આવશો ને એટલે બહુ થઈ ગયું, તમે પાછા આવી જાઓ, તમારા વગર નથી ગમતું. અને આ જ દીકરો થોડા દિવસ પહેલાં મારી ગેરહાજરીમાં મારા ઘરે પણ ગયો હતો. એના ફુવાને મળ્યો, મારા જેઠાણીને મળ્યો. આ મળવું અગત્યનું નથી, પણ મેં એને એવું પૂછ્યું કે તું મારા વગર તને મજા આવી બેટા, ખરેખર સાચું કહેજો, તને ફિયા વગર ના ગમે ને? એટલે એણે એવો જવાબ આપ્યો કે મને તમારા વગર નથી ગમતું એટલે જ તમારા ઘરે ગયો હતો. એટલે મેં એને વળતો પ્રશ્ન પૂછ્યો કે મારા વગર નથી ગમતું તો મારી ગેરહાજરીમાં મારા ઘરે જઈને શું મજા આવી એમ કહેતો મને. એટલે કે તમારી ગેરહાજરીમાં ફુવાને મળ્યો અને તમારા બધા પેટ્સની સાથે રમ્યો, તો મેં એ જ બધું કામ કર્યું જે તમે કરતા હો, એટલે મને તમારી જોડે હોવ ને એવું જ લાગ્યું. વાત કેટલી સૂક્ષ્મ છે. એમ કહીએ કે આવી લાગણી આપણે દરેક વ્યક્તિ અનુભવતા હોઈએ છીએ, પરંતુ એને વ્યક્ત કરવાનું ચૂકી જઈએ છીએ અને એ વ્યક્ત કરવાનું જ્યારે ચૂકી જઈએ છીએ ને ત્યારે જ ધીરે ધીરે સંબંધોમાં ખાઈ સર્જાતી હોય છે. સમજી જોજો, વિચારી જોજો, અને જો યોગ્ય લાગે તો આજ પછી જે પણ વ્યક્તિ માટે જે અનુભવ કરો છો તે કહેતા શીખજો. બહુ જરૂરી છે.